દુઃખ હરણી સુખ કરણી લાલ દરવાજાવાળામાં ખોડિયાર. સુરતની શાન અને લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એટલે લાલ દરવાજાવાળામાં ખોડિયારમાં. અહીં રવિવારે અને મંગળવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે, કારણ કે માના દરબારમાંથી ક્યારેય કોઈ ખાલી હાથે પાછું જતું નથી. અહીં તમે એક વખત મનમાં સંકલ્પ કરો અને કોઈ પણ એક નાની બાધા લઈ લો અને પછી 7 રવિવાર ભરવાથી તમારા કામમાં સફળતા અપાવે છે. આપણે અહીંયા મંદિરના બાપુ સાથે વાર્તાલાપ કરશું, થોડોક ઇતિહાસ જાણીએ. તો બાપુ, અહીંયા મંદિરનો ઇતિહાસ બહુ જૂનો છે અને ઘણા બધા પરચા છે, તો એના વિશે તમે થોડીક માહિતી આપો. અમે બે માણસ પતિ પત્ની પૂજા કરીએ છીએ. મારા પત્નીનું નામ છે શોભનાબેન, મારું નામ છે હીરાબાબુ. ને આ જે અંદર ગોખ છે માતાજીનો, એ તો કોના ક્યારનો છે અમને બી ખબર નથી. અમારી 2 પેઢી આની પહેલા વહી ગઈ, એને બી ખબર. અમારા બાપુ બાપા જડીબા પૂજા કરતા. બરાબર. અમારે બાપા હતા ને, અહીંયા ખોખાનો ધંધો કરતા. આપણે અત્યારે ફેક્ટરીઓની અંદર કંપનીઓમાં જે પૂઠાના પેટીઓના પાર્સલ થાય, બધો સામાન, સાડીઓ, આ છે કાપડ. પેલા એ લાકડાની પેટીઓની અંદર બધું પાર્સલ થતું, વિદેશોમાં જતું. બરાબર. અમારે બાપુ બાપા ઉઘાડ પગારની વાડી કહેવાય, ત્યાં મજૂર માટે રાતે ગયેલા. પછી બધા દોસ્તારો ભેગા થઈ ગયા, બેસી ગયા મોડા હતી, લગભગ 1:30-2 વાગી ગયા. ટાઈમ બહુ વયો ગયો કે ભાઈ હવે 1:30-2 વાગી ગયા, હવે આપણે નીકળીએ એમ. અમારી બાપા અંદર થઈને આમ રોડ ઉપર આવ્યા એટલે વાહે માતાજી હાલ્યા આવે સાક્ષાત. એ સમયની વાત છે, આ તો 90 વર્ષની વાત છે. 90 વર્ષ પહેલા. તો બાપા મોર ને માતાજી વાહે. એટલે બાપાને બીક લાગી, કારણ કે આવું કોઈ દિવસ બન્યું ન હોય જીવનમાં, અને પહેલી વખત એવું બને. એટલે બાપા અહીંયા આમ તરી ગયા અને માતાજી અંદર આ ગોખમાં અદ્રશ્ય થઈ ગયા. બરાબર. અને અહીંયા ને બહુ મોટું બોરડીનું ઝાડ હતું. બોરડીનું? હા, બોરડીનું, બહુ મોટું. બરાબર. ને આ ગોખ છે આટલો મોટો લાંબો હતો. આ તો અમે આ બધું તોડાવી બરાબર અને દર્શન થાય એવું કર્યું. પેલા આ બોક્સ હતું જ ઓલરેડી. આ ગોખ છે ને, આ બોક્સ હતું, એ તો અમે બેસાડ્યું. બરાબર. ખાલી આમ દર જ હતો ઊંડો, આટલો ઊંડો દર હતો. આમ કરીને આમ તમે જોવો ને ત્યારે તમને દર્શન થાય. બરાબર. એમાં માતાજી અદ્રશ્ય. હા, અને આ જે માતાજી અંદર બેહેલા છે ને, ઈ એવું કહેવામાં આવે છે કે આ સુરતની રક્ષા કરવા માટે લાલ દરવાજામાં બિરાજી છે. બરાબર. પછી રાતે તો 2-2:30 વાગ્યા તો અમે કઈ જોવાય નહીં, બહુ મોટું બોરડીનું ઝાડ હતું. પછી સવારે બાપા ઘરે ગયા રાતે, પછી અમારે જડીબાને વાત કરી કે ભાઈ આવી રીતનો મને માતાજીનો પરચો થયો, ચમત્કાર એમ. સવારે આવીને 2 માણસે બોરડી આમ તેમ કરીને જોયું તો માલિકો ગોખ હતો, પણ આટલો લાંબો ગોખ હતો. અહીંયાથી આટલો લાંબો ગોખ હતો. એટલે આમ કરીને આમ તમે જો ને તો અંદર માતાજી દેખાય. પછી આ તો અમે બધું તોડાવીને કર્યું આવું. પછી બોરડી તો હતી, પણ એમાં બહુ મોટો મધપુરો બી હતો. પછી એને સવારે દીવો અને અગરબત્તી કર્યું, આખો દિવસ કામ કર્યું. પછી સાંજે પાછું સંધ્યા ટાણે દીવો અને અગરબત્તી કરી અને 2 માણસે પ્રાર્થના કરી કે માં તું અમારી સેવા પૂજા લેવા માંગતી હોય તો જે મધપુરો છે એ પટેલવાડીમાં અમારે રહેતા. તો આ મધપુરો ઉડી અને મારી ઘરે ખોખાની અંદર બેસી જવો જોઈએ. એટલે ખોખાના ઘરે પણ ઢગલા હતા. બરાબર. કારણ કે એ ધંધો કરતા ખોખાનો જ. ફેક્ટરીમાંથી ભાંગેલા ખોખા લઈ આવે, પછી પેટીઓ બનાવે, પેટીઓ પાછી આપી આવે. તો રાતે દીવો અગરબત્તી કરીને ગયા અને આ પ્રાર્થના કરી ને પાછા અહીંયા આવ્યા તો મધપુરો નહીં હતો, ખાલી જારી હતી માતાજી ઓલાએ મધની. પાછા દીવાબત્તી કરી પછી અહીંથી પાછા ઘરે ગયા ને તો મધપુરો ઘરે પટેલવાડીની અંદર બેસેલો હતો. એટલે એક સંકેત આપી દીધો. હા, સંકેત હાજર. હા, અને ત્યારથી પાછા પૂજા પાઠ કરવા માંડ્યા. બરાબર. તમને કહું, પછી બીજા નંબરમાં પૂજા પાઠ કરવા માંડ્યા. પછી અમુક વર્ષો વયા ગયા. તે પછી અમારે માજીને એવું થયું કે મારે અહીંયા માતાજીને આહુ મહિના નવરાત્રીમાં ડેકોરેશન કરવું છે. એટલે અહીં મોટો જબર મંડપ બંધાવવાનો અને અત્યારે જે ગણપતિ દાદાની જે મૂર્તિ કેમ બનાવે છે એવી મૂર્તિ બનાવવાની, અહીં સ્થાપના કરવાની, માતાજીનો યજ્ઞ કરવાનો અને 5.5 કિલોની લાપસી કરવાની. બરાબર. આવું અમારા માજીએ જડીબાએ માતાજીને કીધું. પણ એ વખતમાં તમે સુરતમાં, અંકલેશ્વર, ભરૂચ, બોમ્બે આ ખોડિયારમાંની મૂર્તિ કોઈ ન બનાવી શકતા. બરાબર. એટલે બધા તપાસ કર્યો પણ કોઈ મૂર્તિ નહીં બનાવ્યા હતા. એ એમ શું કે ડાય આપો અમને, ડાય એટલે આ બીબુ આપો અમને તો અમે બનાવ્યા. આપણે ગણપતિ બનાવતા બીબુ હોય ખબર છે,
તો ખોડિયાર માતાની કોઈ મૂર્તિ ન બનાવતા એ વખતમાં. એટલે અમારા માજી આ ગરીબા જો આ બેઠેલા જ છે ઉપર, અને આ બાબુ બાપા. એટલે આ તમારા મા બાપુ. બરાબર. પછી ઈ ખોડિયાર માતાને અમારા માજી એમ કે માં મારી ઈચ્છા થઈ પણ તે પૂરી નહીં કરી એમ. બરાબર. અને આસો મહિનો આવી ગયો નજીક, એટલે માં તો બહુ સાક્ષાત છે, મને બી બહુ સાક્ષાત થયેલો છે પેલા. બરાબર. નાનપણમાં કોઈ એવા પરચા આ પરચા તમારા અનુભવ એવા એવું હોય તો શેર કરો અમારે. તો જોવું પડશે. પછી અમારા માતાજીને આખો દિવસ અગરબત્તી કરે અને કહે મારી ઈચ્છા થઈ પણ માતે મારી ઈચ્છા પૂરી ન કરી. પછી એક દિવસ માતાજી સાક્ષાત પાછા ઘરે પધાર્યા. બરાબર. અને કીધું, સપનામાં કીધું કે ભાઈ તારી શું ઈચ્છા છે? તો કે મારે તમારી માટીની મૂર્તિ બનાવે, પણ મૂર્તિ કોઈ બનાવી નથી આપતા, બધા દાય માગે છે. તો કે દાય માગે? તો કે હા. તો કે તું કેવી રીતે મને બેસાડ? તો કે મોટો મંડપ બનાવું, પેટ બનાવું, એની ઉપર બેહાડું, 9 દિવસ પૂજા કરું, તમારો યજ્ઞ કરાવું, 5.5 કિલોની લાપસી કરું, અને 10મા દિવસે તાપીની અંદર તમારું વિસર્જન કરું. બરાબર. એટલે માએ શું કીધું કે પણ તું બેસાડે ખરી મને, પણ કેટલો ટાઈમ સુધી એમ. એટલે અમારે માજીએ કીધું કે જ્યાં સુધી મારામાં પ્રાણ હોય ને ત્યાં સુધી હું તમને બેસાડી દઉં. પછી 70-80 વર્ષ સુધી બેસાડ્યા અમારા બાઈએ, ધડીબાઈ. બરાબર. પછી એને જે માતાજીને આજે બોલ વસન થયેલા એ બધું એને ચડાવી દીધું માતાજીને કે ભાઈ મારે ટાઈમ પૂરો થઈ ગયો છે. ને માતાજી એને અગાઉ કહી દીધું કે ધનતેરસના દિવસે 9:30 વાગે સવારે તારો પ્રાણ મારા ચરણમાં આવવાનો છે. બરાબર. પછી અમને બધું અગાઉથી પૂજા પાઠનું 2 માણસને પતિ પત્નીને શીખવાડેલું. એ પ્રમાણે અમે પાછા ડેકોરેશન બી કરીએ. માતાજી કીધું ભાઈ અમને શક્તિ આપશે, અમને બુદ્ધિ આપશે તો અમે પણ ડેકોરેશન કરશું. તો આસો મહિનામાં ડેકોરેશન અમે બી કરીએ છીએ. પછી આ જે મુખ છે માતાજીનું આ બાજુમાં, આજે મેં તમને ડાય ની વાત કરી ને કે મૂર્તિ વાળા ડાય માગે, તો માતાજીએ કીધું સવારે 4 વાગે ઉઠજો, 2 માણસ નાઈ ધોઈ દીવાબત્તી કરીને જમીનમાં 5 ફૂટ ઊંડું ખોદજો, એટલે મારું મુખ નીકળશે. એ મુખ ને પંચામૃત થી સ્નાન કરી અને મૂર્તિ વાળાને તમે આપજો. માતાજી સપનામાં આવીને આ દેવ જો આનો ફોટો દેજો ભાઈ. બરાબર. સમજ્યા? એટલે જમીનમાં 5 ફૂટ ખોદ્યું એટલે માતાજીનું મુખ નીકળ્યો પટેલવાડીમાં. બરાબર. પછી એને સ્નાન કરાવ્યું પંચામૃતથી અને મૂર્તિ વાળાને આપ્યું, અને મૂર્તિ વાળાએ મૂર્તિ બનાવી દીધી. આ માતાજીનો ઇતિહાસ છે એનો. આ જે મતલબ જમીનમાંથી પ્રગટ થયા માતાજી, આ મુખ એને કેટલો સમય થયો? એ જ સમયમાં 80 વર્ષ જેવું થઈ ગયું, 80-90 વર્ષ થઈ ગયા. બહુ આપણને જાજી નહીં ખબર, પણ 80-90 વર્ષ થઈ ગયા. તમને કહો આપણે તો ત્યારે હોય ને, આ તો અમારા બા ને બાપા કહેતા કે આવી રીતનો આ ઇતિહાસ છે એમ. અને માતાજી તો સાક્ષાત બિરાજે જ છે. આમ હાસી વાત હોય, હાસું કોઈ કામ કરાવવાનું હોય અને તમે માતાજી મનમાં લઈને આવ્યું હોય, હા, અને કઈ પણ થોડી એવી બાધા લ્યો ને કોઈ માતાજી તમારું કામ એવું ને કાનું આમ થઈ જાય, નાનું આમ થઈ પોતાની જાય. ખોડિયાર નથી, ખોટું કામ કરવાનું બાધા લ્યો તો નથી થતી ભાઈ. બરાબર. અહીંયા તો અનેક દાખલા, હજારો દાખલા છે તમને કહું. એ તો અમારા ખુદના અનુભવ. આ કૃષ્ણ ભગવાન આપણે નરસિંહ મહેતાના ભગવાને કામ કર્યા એના કરતા વધારે પરસા છે હું તો કહું તમને. સમજી ગયા? અમે મનમાં ધારીએ ને એ પટ દઈને માતાજી કરી દે તમને. અને ભક્તોના એવા કામ કરે, ગમે એવા દુઃખ હોય ગમે તે હોય તમને કહું. આવી રીતના માતાજી નો પરચો છે. આ સુરતની રક્ષા કરવા માટે જ બેહેલા, પણ જે માલિકો ગોખની અંદર બેહેલા છે ને એ તો હજારો વર્ષો થઈ ગયા, કોઈને ખબર જ નહોતી. આ તો અમારે જાગૃત થયેલા માતાજી એટલે ખબર પડી તમને. કયા પુરાણની અંદર માતાજીનો, શિવ પુરાણમાં કે મને યાદ નથી, પુરાણમાં માતાજીના એનો ઉલ્લેખ બી છે. બરાબર. તાપી પુરાણમાં, હા, તાપી પુરાણમાં ઉલ્લેખ છે માતાજીનો. બરાબર. કઈ નહીં, બહુ સારી વાત થઈ તમારી. હમણાં 1 મહિનાની 26 તારીખે ખોડિયાર જયંતિ છે. હા, એક મોટું જમણવાર છે.